કે હરિ તારા છે હજાર કિયાના લખવી કંકોત્રી તારા છે હજાર કિયાના લખવી કંકોત્રી તારા છે હજાર કિયાના લખવી કંકોત્રી તારા છે હજાર કિયાના લખવી કંકોત્રી. અને શું કહેતા હોય આ મંગળ ગીતો ગાતા ગાતા આપણે શું કહીએ ખબર છે? મથુરાનો મોહન એ ગોકુળમાં ગોવાડિયો ગોકુળમાં ગોવાડિયો દ્વારિકાનો રાય રણ છો કિયાના લખવી કંકોત્રી દ્વારિકાનો રાય છો કિયાના લખવી કંકોત્રી. કયા નામથી હું લખું હે કૃષ્ણ, કયા નામથી કંકોત્રી લખું કે જેથી કરીને હું તને મળી શકું? હે કનૈયા, હે કનૈયા, હે કનૈયા. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. મોખાણા ગામના વાસીઓ, હું તમને આ ગાદી પરથી કહું છું, તમારા અને મારા એક જન્મના નહીં અનેક જન્મના પુણ્ય ભેગા થયા છે ત્યારે આપણે બધા અહીંયા ભેગા થયા છે. આ કૃષ્ણ કથા છે, કૃષ્ણ કથા છે. જન્માંતરે ભવેત પુણ્યમ કે ભગીરથે જો ગંગાજીનું અવતરણ ધરતી ઉપર કરાવવું હોય તો ત્રણ પેઢી સુધી તપ કરવું પડ્યું એને. તો હું એમ કહી શકું આજે કે વક્તા દશ સહસ્ત્રેષુ. તાળીઓના અભિવાદનથી વધાવો. વક્તા દશ સહસ્ત્રેષુ દાતા ભવતિ વાન. એવું કહેવાય છે 10,000 માં કોક એક વક્તા થાય, ભાગવત કથા કરનારો. દસ 10,000 માં કોક એક વક્તા થાય જે ભાગવત જે છે ભાગવતજી વાણી રૂપે પીરસી શકે. વક્તા દશ સહસ્ત્રેષુ. તો હું એમ કહી શકું કે જેમ ભગીરથ રાજાને 3 પેઢી લાવતા થઈ ગંગાજીનું અવતરણ કરાવતા, એમ આજે અમે જે કઈ આ ગાદી પર બેસીએ છીએ અમારા દાદા મોહન બાપાની કૃપા છે. આ પણ ત્રીજી પેઢી છે. આવ ભાગીરથ ભગીરથ કાર્ય કરાય છે. અને અમે રામાયણમાં કીધું ને, બિનુ સત્સંગ વિવેક ન હોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોઈ. રામ કૃપા બિનુ સુલભ જો કૃપા થાય તો જ આપણે આ 9 દાયકા લગભગ 90 વર્ષ થઈ ગયા છે આ કથા વિચારી એના વડવા હોય એમાં આ ત્રીજી પેઢી હે. અને
9 દિવસમાં માત્ર આખું આયોજન કરી અને આ ભગીરથ કાર્યને એટલું બધું તેજસ્વી બનાવવામાં આવ્યું છે. આનંદ થઈ ગયો છે. પછી તો અહીંથી ગ્રામજનો તમે નીકળશો તો તમને ભણકારા વાગશે. પેલા અહીં જવાનું છે કે ખેતરે જવાનું છે? અહીંયા જવાનું છે કે ખેતરમાં? જોજો, મને યાદ કરજો. પેલા તો આમ મળી જ જાશો. અને હું તો એમ કહું, આપણો આ સમાજ નવો બન્યો. આજ સવારે જ ચર્ચા કરતો આ વિષય ઉપર. આ સમાજ નવો બન્યો, અહીંયા ભગવાન શિવજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. અને આ સમાજમાં હું તમારી પાસે ધૂન બોલાવું તો કરોડો ગણી ધૂન ગણાય. અને આ ભાગવતજીની આ એક કથા થઈ, આનાથી મોટું પદાર્થ અહીંયા શું હોઈ શકે? પછી પવિત્ર થઈ ગયા. આ વાણી રૂપી ગંગા આ જગ્યામાં ફરી રહી છે અત્યારે. આ વાણી રૂપી ગંગા છે, બોલાય છે વાણી રૂપી ગંગામાં સ્નાન કરીએ એ સ્નાન રૂપી ગંગા છે, પણ આ વાણી રૂપી ગંગા છે.